ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો અને તંદુરસ્ત છો. વાત એક દાંતની પોડકાસ્ટમાં હું આપનું સ્વાગત કરું છું. હું પુષ્પા એન્જિનિયર, ઓપરેશન હેડ ઓફ સિટી ડેન્ટલ હોસ્પિટલ. આજે લઈને આવી છું એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક, જેમાં છે કે આપણે એજ્યુકેશન એટલે કે એકેડેમિક અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝને કેવી રીતે બેલેન્સ કરીશું. જે બધા જ પેરેન્ટ્સ માટે એક પ્રશ્ન હોય છે કે આ બંનેમાં અમે કેવી રીતે બેલેન્સ કરી. ઘણા પ્રશ્નો હોય કે સ્ટડી કરવું કે એક્સ્ટ્રા એક્ટિવિટીઝ બાળક પાસે કરાવડાવી, રાઈટ ને? તો તેના માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે મિસિસ તૃપ્તિબેન ગજેરા, જેઓ ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી છે. સો વેલકમ તૃપ્તિબેન. થેન્ક યુ. તૃપ્તિબેન, આજે અમે ઘણા બધા પ્રશ્નો અમારી પાસે છે એજ્યુકેશનને લઈને, એ અમે તમારી સાથે ડિસ્કસ કરવાના છીએ અને અમને એના આન્સર જોઈએ છે, કેમ કે અમારી ઓડિયન્સ બી ઘણી વખત જે પેરેન્ટ્સ છે એ લોકો ચિંતિત છે એ પ્રશ્નોને લઈને. તો થોડું તમારા વિશે જણાવો તૃપ્તિબેન. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ સિટી ડેન્ટલ હોસ્પિટલ આટલા ઇન્ટરેસ્ટિંગ ટોપિક માટે તમે મને બોલાવી. મારી વાત કરું તો ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ જે સીબીએસઈ બોર્ડ છે અને જ્યાં ડે એન્ડ રેસિડેન્શિયલ સ્કૂલ છે, અને રાજકોટ સિટીમાં ક્રિષ્ના સાયન્સ સ્કૂલ છે, તે અમે ચલાવી રહ્યા છીએ અને બાળકોનું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય એ દિશામાં અમે આગળ જઈ રહ્યા છીએ. યસ, ખૂબ સરસ, ખૂબ સરસ. અમારા પ્રશ્નોની શરૂઆત કરીશું તૃપ્તિબેન. અમારો પહેલો પ્રશ્ન છે કે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ છે એ શું કામ જરૂરી? જો જરૂરી છે તો શું કામ જરૂરી છે ને એના બેનિફિટ કયા છે? સૌ પ્રથમ કહું તો એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી છે એ ખૂબ જ જરૂરી છે, કારણ કે ખાલી બુકિશ નોલેજ લાઈફમાં દરેક જગ્યાએ ઉપયોગી નથી બનતું. બુકિશ નોલેજ નો ડાઉટ જરૂરી છે, પણ એ ડિગ્રી માટે જરૂરી છે. જ્યારે કો કરિક્યુલર એક્ટિવિટી છે એને લઈને બાળકોમાં સ્કિલ ડેવલપમેન્ટ થાય છે અને બાળકની અંદર રહેલી જે સુષુપ્ત શક્તિ છે એને બહાર લાવવા માટે નાનપણથી જ બાળકોને અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા કરવા જોઈએ, અને એના લઈને બાળક છે એનું ઓવરઓલ ડેવલપમેન્ટ તો થાય છે, પરંતુ લાઈફ દરમિયાન એને ક્યારેય ડિપ્રેશન આવતું નથી અને આવી કોઈ મેન્ટલી ડિસ્ટર્બન્સ હોય એનો એ ભોગ બનતું નથી. એટલે આ એક ખૂબ ફાયદાકારક છે. ઓકે મેમ, હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ છે એ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝને એક હાર્મફુલ માનતા હોય છે અથવા તો એનાથી એક ડિસ્ટન્સ રાખતા હોય છે, તો એવા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ માટે તમે શું કહેશો? પેરેન્ટ્સને પ્રોબ્લેમ એટલા માટે થતો હોય છે કે આવી બધી ઇતર પ્રવૃત્તિઓ છે એ જ્યારે સ્કૂલમાંથી બાળકને કરવામાં આપે ત્યારે થોડું ઘણું એમાં ભાગ પેરેન્ટ્સને પણ લેવાનો હોય છે. તો પેરેન્ટ્સ છે એમના માટે થોડો ટાઈમ કાઢી નથી શકતા હોતા, એટલે એ લોકોને એક આ બોજા રૂપ લાગે છે. અને સાથે સાથે ઘણા પેરેન્ટ્સ એવું વિચારતા હોઈએ છે કે ભાઈ બાળકને આપણે માર્કશીટ ઓરિએન્ટેડ બનાવીએ, એટલે કે બાળકને ભણ કરે એટલે એને દરેક સબ્જેક્ટ જે ખાલી આવતા હોય એમાં જ વધારે ધ્યાન આપવાનું, કે જેને લઈને એ સારા માર્ક્સ લઈ આવે અને ભણવામાં જ આગળ વધે. પરંતુ આ બધી જે કો કરિક્યુલર એક્ટિવિટી છે એમાં જો બાળક રસ લે અને સાથે સાથે પેરેન્ટ્સ પણ રસ લે તો એમના ઘરનું વાતાવરણ પણ એક હેલ્ધી બને છે, અને જે આપણે બેસ્ટ પેરેન્ટિંગ કહીએ ને એ બેસ્ટ પેરેન્ટિંગ છે એ આ કો કરિક્યુલર એક્ટિવિટીમાં બંને જોડાય જ્યારે બાળક અને એમના પેરેન્ટ્સ, તો એ ખૂબ મજબૂત બને છે. એટલે દરેક પેરેન્ટ્સને હું તો ખાસ રિક્વેસ્ટ કરું છું કે તમને જ્યારે પણ કોઈ કો કરિક્યુલર એક્ટિવિટી માટે સ્કૂલમાંથી કહેવામાં આવે ત્યારે તમારે અચૂક એમાં સહભાગી થવું જ જોઈએ. સરસ મેડમ. થર્ડ ક્વેશ્ચન છે આપણો કે એવી કઈ એક્સ્ટ્રા કરિક્યુલર જે એક્ટિવિટીઝ છે કે જે બાળક માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે? એક્સ્ટ્રા એક્ટિવિટીની વાત કરું તો બે ટાઈપની હોય છે. એક હોય છે ફિઝિકલી અને એક હોય છે મેન્ટલી. ફિઝિકલી એક્ટિવિટી જે હોય એમાં બાળકને રમત ગમતમાં આગળ વધવા માટેની હોય છે, કે ભાઈ અમે સ્કૂલમાં યોગા અને મેડિટેશન એવું કરાવતા હોય તો એના પ્રેક્ટિસ માટે અમે ઘરે પણ એ લોકોને કહેતા હોય છે કે તમે કરો. ઇવન નાની મોટી બધી ગેમમાં પાર્ટિસિપન્ટ એમને થવું હોય તો ઘરે પણ અમે એમને એના માટેની પ્રેક્ટિસ કરવા માટેનું કહેતા હોય છે, અને જે પેરેન્ટ્સ જો એને થોડીક પ્રેક્ટિસ કરાવે તો એ દિશામાં વધારે આગળ નીકળી શકે છે. સાથે સાથે મેન્ટલી ફિટનેસ માટેની વાત કરું તો એમાં ઘણી બધી વસ્તુ આવતી હોય. ધારો કે બાળકનું કોમ્યુનિકેશન સ્કિલ વધે એના માટે એને વક્તૃત્વ સ્પર્ધા હોય એમાં ભાગ લેવાનો હોય, કે કોઈ બાળગીત સ્પર્ધામાં ભાગ લેવાનો હોય, કે ક્યારે કોઈ સ્પીચ આપવાની હોય, તો આના માટે અમે એ લોકોને પોઈન્ટ ને એવું તૈયાર કરીને આપીએ, પણ પછી ઘરે ગયા પછી પેરેન્ટ્સે એમને યાદ કરાવવાનું હોય છે અને એમને પણ થોડીક
વારંવાર બોલાવી અને એ પ્રોપર રીતના રજૂ કરી શકે એવું અમે આપતા હોઈએ છીએ. સાથે આર્ટ એન્ડ ક્રાફ્ટ ની પણ થોડીક એક્ટિવિટી હોય, ક્રાફ્ટ વર્ક હોય છે. ઘણીવાર સાયન્સ અને એસએસ જેવા જે સબ્જેક્ટ હોય એમાં ચાર્ટ બનાવવાના હોય કે મોડલ બનાવવાના હોય, એના માટે ઘરમાં જ રહેલી વસ્તુઓ ભેગી કરી અને આપણે જે કહીએ ને વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ એમ એવું બનાવવાનું હોય, તો પેરેન્ટ્સે આમાં એમને મદદ કરવાની હોય છે. એટલે આવી બધી એક્ટિવિટીઓ સ્કૂલ દ્વારા પેરેન્ટ્સને આપવામાં આવે છે, જેને લઈને એ બાળક સાથે રહી શકે. સરસ મેડમ. હવે અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જે પેરેન્ટ્સ છે એ ખાલી એજ્યુકેશન ઉપર ફોકસ કરે છે અને એમના માટે જે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ છે એ એક ડિસ્ટ્રેક્શન છે, તો એવા પેરેન્ટ્સને તમે શું સલાહ આપશો? મારી એક જ સલાહ છે, આપણે બધા ગુજરાતી છીએ, ગુજુ છીએ, વેપારી પ્રજા છીએ આપણે, એટલે આપણે દરેક કોઈ પણ પોઈન્ટ હોય તો એમાં આપણે ફાયદો જોતા હોઈએ છીએ. જો બાળકને આપણે ફક્ત માર્કશીટ ઓરિએન્ટેડ બનાવીએ તો આપણું બાળક છે એ એક સારો ડોક્ટર બને, સારા એન્જિનિયર બને, સારા સીએ બને, સારા બિઝનેસમેન બને. પરંતુ પેરેન્ટ્સને ખાસ કહેવાનું કે જો એને તમે બધી એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરાવો, સાથે ભણવામાં તો એને રહેવાનું જ હોય, તો એ એક સારો માણસ પણ બની શકે છે. એટલે એક સારા માણસ બનાવવા માટે એનું ઓવરઓલ ડેવલપમેન્ટ જરૂરી છે. આજના બાળકો જે હોય છે એનામાં કોમ્યુનિકેશન સ્કિલ વધે. એના માટે જો આવી કો કરિક્યુલર એક્ટિવિટીમાં બાળક ભાગ લે તો એ ટીમ વર્ક કરે, ટીમ વર્ક કરી અને કામ કેવી રીતના કરવું એવા ગુણ એ શીખી શકે છે. એટલે ખાસ કરીને પેરેન્ટ્સને મારી આ જ એક ખાસ વિનંતી છે કે આપ આ બધી એક્ટિવિટીમાં પોઝિટિવલી ભાગ લો. ઓકે મેડમ, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એકેડેમિક અને એક્સ્ટ્રા એક્ટિવિટીઝને હવે પેરેન્ટ્સ બેલેન્સ કેવી રીતે કરે, એના માટે તમે થોડી સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ બંનેને ટિપ્સ આપો. એના માટે હું ખાસ એ જ કહીશ કે પેરેન્ટ્સ અને કિડ્સ બંને સૌથી પહેલા ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ. ટાઈમ મેનેજમેન્ટ એટલે શું કે ભાઈ રાત્રે વહેલું સુઈ જવું અને સવારે વહેલું ઉઠવું. જો એ લોકો પ્રોપર રીતના એની ઊંઘ 6 થી 7 કલાકની બાળકની થઈ ગઈ હશે તો બાકીના જે કલાકો દરમિયાન એનું સ્ટડીઝ અને એની એક્ટિવિટી એ બેયને પ્રોપર રીતના કરી શકશે. અને એના માટે પેરેન્ટ્સે એક ક્વોલિટી ટાઈમ કાઢવો જોઈએ બાળક માટે. ક્વોલિટી ટાઈમ એટલે શું? આપણે જસ્ટ પેરેન્ટ્સ કેવું વિચારતા હોઈએ છીએ કે બાળકને આપણે મૂવી જોવા લઈ જાય કે એને હોટલમાં જમવા લઈ જાય, એના માટે પીઝા ખાવા લઈ જઈએ કે ફન વર્લ્ડ કે XYZ આપણે લઈ જઈએ લોકોને મજા કરવા માટે, એ ક્વોલિટી ટાઈમ છે. નો ડાઉટ એ ક્વોલિટી ટાઈમ છે, પણ સાચો ક્વોલિટી ટાઈમ એ છે કે પેરેન્ટ્સ અને એના કિડ્સ એનું બોન્ડિંગ થાય, એ એકબીજાને નજીક આવે અને ખાસ કરીને બાળકને ઉંમરને લઈને જે એની એક્ટિવિટી હોય એમાં પેરેન્ટ્સ એટલા જ ઇન્ટરેસ્ટથી એની સાથે જોડાય તો એને લઈને એક સરસ મજાનું હેલ્ધી એટમોસ્ફિયર ઘરમાં જ ઊભું થશે અને બાળક અને પેરેન્ટ્સ એ બંને એકબીજાથી કનેક્ટેડ રહેશે. નાઇસ મેમ, ખરેખર ખૂબ જ ઇન્ફોર્મેટિવ તમે ઇન્ફોર્મેશન આપી છે અમને, અને ખરેખર એ અમારા માટે અને પેરેન્ટ્સ માટે, અમારા ઓડિયન્સ માટે એ ખૂબ જ ઉપયોગી રહેશે એવી હું આશા કરું છું. સો થેન્ક યુ મેડમ તમારે અહીંયા આવવા માટે, હું ખાસ આભારી છું તમારી એના માટે. સો ફ્રેન્ડ્સ, મેમ એ જે વાત કરી કે આપણે પેરેન્ટ્સ એક પેરેન્ટિંગ માટે આપણે ઘણું બધું શોધતા હોઈએ છીએ કે એને શું ગમે તે કરીએ એમ. જેમ કે મેં કહ્યું કે આપણે તેને મૂવી જોવા માટે લઈ જઈએ કે ક્યાંક બહાર લઈ જઈએ કે હોટેલમાં જમવા માટે લઈ જઈએ, બટ આ જે એક્સ્ટ્રા એક્ટિવિટીઝ છે ને એમાં તેનો ઇન્ટરેસ્ટ છે અને તેમાં એનું પોતાનું બ્રેન ડેવલપમેન્ટ અને ફિઝિકલ ડેવલપમેન્ટ બી થાય છે. એ ખૂબ જ સારી વાત મેં કરી, જે તમને અને બધા જે લોકો આપણા ઓડિયન્સ અને જેમાં પેરેન્ટ્સ છે એ બધાને ખૂબ જ ઉપયોગી રહેશે એવી હું આશા રાખું છું. સો ફ્રેન્ડ્સ, આપણે ફરીથી મળીશું નેક્સ્ટ સેટરડે નવા ટોપિક અને નવા ગેસ્ટ સાથે. સો થેન્ક યુ સો મચ, ટેક કેર, બાય બાય.